લોકસભા 2024ની ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. દરેક જગ્યાએ સવાલ એ છે કે આ વખતે સરકાર કોની બનશે? શું ભાજપ 2024ની લોકસભા ચૂંટણી જીતશે? અને જો હા, તો કેટલા મોટા માર્જિનથી? જો કે આ 4 જૂન પહેલાં માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે. ઓરિજિનલ પરિણામ તો 4 જૂને જ ખ્યાલ આવશે. નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણીના છેલ્લા તબક્કાનું 1 જૂને મતદાન થશે. પરંતુ હાલમાં ચર્ચાના મુદ્દો એ બન્યો છે કે આ વખતે 2024માં કોની સરકાર બનશે. આ બાબતને લઈને શેરબજાર અને સટ્ટા બજારમાં વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેના જ કારણે ભાજપનું 400 પારનું સૂત્ર થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. કારણ કે ચૂંટણી પહેલા તમામ ઓપિનિયન પોલ ભાજપને 370થી 410 બેઠકો જીતવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી સંબંધિત સમાચારો અને શેરબજારના રોકાણકારોને થોડું બેચેન કરી દીધું હતું. આ ભયના કારણે ઇન્ડેક્સ ઇન્ડિયા VXI વધ્યો હતો, જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ટિપ્પણીઓ પછી રોકાણકારોની ગભરાટ થોડી હળવી થઈ, જ્યાં બંને નેતાઓએ વર્તમાન સરકાર માટે મજબૂત જનાદેશની આશા વ્યક્ત કરી હતી. બજાર વિશ્લેષકોમાં શંકા છે કે ભાજપનો 400 પારનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ થશે કે કેમ. કેટલાક વિશ્લેષકો માને છે કે ભાજપ 400 પાર કરવાના લક્ષ્યાંકથી દૂર રહી શકે છે. વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપ જેટલી બેઠકો વધુ જીતશે તેટલી જ શેરબજાર ઉપર જવાની શક્યતાઓ વધી શકે છે. ઓછા મતદાનની ટકાવારી ભાજપની સંભાવનાઓ પર કેટલી અસર કરશે તે જોવાનું બાકી છે, પરંતુ NDA માટે 400 સીટોને પાર કરવાની આશા નહીં હોય. કારણ કે છેલ્લા 10 વર્ષમાં સત્તા વિરોધી લહેર છે અને NDAનું પાછલી ચૂંટણીના આંકડાઓનું સ્પર્શવું અથવા તેનાથી થોડુંક ઉપર રહેવું અનુમાન છે. કારણ કે આ વખતે દક્ષિણ ભારત સહિતના દેશોના કેટલાક ભાગોમાં ગઠબંધનના કારણે એટલે કે ઇન્ડિયા ગઠબંધન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. તેમજ આપણે જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી, જ્યારે 2014 લોકસભાની ચૂંટણીમાં ભાજપે 282 બેઠકો મેળવી હતી. બજાર માની રહ્યું છે કે ભાજપ સત્તામાં રહેશે. જોકે ભાજપને કેટલી બેઠકો મળશે તેના પર બજારનું સેન્ટિમેન્ટ મોટાભાગનું પ્રભાવિત છે. હાલના બજારના વલણોના આધારે એવું લાગે છે કે ભાજપની જીતની મજબૂત અપેક્ષા છે, જે નેતૃત્વની નિરંતરતા જાળવી રાખવાની તેમની ક્ષમતામાં ઉચ્ચ સ્તરના આત્મવિશ્વાસને પ્રબંધિત કરે છે. જોકે ઓછી મતદાન ટકાવારી અને પ્રાદેશિક રાજકારણમાં પરિવર્તન અને વિપક્ષી ગઠબંધનની કેટલી અસર થશે અને કોને ફાયદો થશે અને કોને નુકસાન તે તો 4 જૂને જ ખબર પડશે. હાલના બજારના વલણોના આધારે એવું લાગે છે કે ભાજપની જીતની મજબૂત અપેક્ષા છે, જે નેતૃત્વની નિરંતરતા જાળવી રાખવાની તેમની ક્ષમતા ઉચ્ચ સ્તરના આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. જોકે ઓછી મતદાનની ટકાવારી, પ્રાદેશિક રાજકારણના પરિવર્તન અને વિપક્ષી ગઠબંધન કેટલી અસર થશે અને કોને ફાયદો અને કોને નુકસાન થશે તે તો હવે 4 જૂને જ ખબર પડશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે આ વખતે ભાજપને કેટલી સીટ મળી શકે છે અને ખરેખર ભાજપ જીતની કેટલી નજીક રહેશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.